પિક્ચર જોઈને તો આવ્યો છું ને, એક શીખવા મળે તો મળી છે. દારૂ 2 વર્ષથી પીવું છું, પણ આવું દારૂ લઈને મારે સંગ તોડવો પડે. પેલો કાળો છે ને કાળો, એનો સંગ પેલું કરવો પડે હે. એમાં કાળું કંઈ હાલ જવું પડે ના કરે. લાલો પિક્ચર બાકી જોવામાં તો મસ્ત હતું હો. શ્રી કૃષ્ણ આવશે હારી ખમણ આવતા જાય. આ 2-3 વર્ષ દારૂ ચાલુ છે ને, એ મારા છોડવો જ પડે. આ કાળું હાથી રહી રહીને મારો દારૂ એ છોડાતો નહીં, પણ આ લાલો પિક્ચર જોઈ એના પછી મારે છોડવો તો પડે. લાલો પિક્ચર જોઈએ ને, લાલો એક હિક મળ્યો કે લાલો પિક્ચર મસ્ત બનાવ્યું બધું. આમ જો એક વખત જોઈ ને એટલે આમ એટલું ખરું કે એટલી હિક મળી કે દુનિયા દોરંગી હોય. દુનિયા દોરંગી હોય ને એટલે ચીના જાય. એના પછી એક ભજન મને ગાવાની ઈચ્છા છે ને કે પ્રથમ પેલો તમને સમરીએ સ્વામી તમને દુજાયા. ઓ નો તું એ બાજુ હાલું લાલાનું ગીત મને આવડતું નહીં હાલું. અને આ ડોહી સમજમ ફિટ કરીને જતી હતી છે. લાલાનું ગીત આવડતું નહીં પણ લાલાની ફિલ્મો મસ્ત હતી હો. બાકી એક નંબર હતી, જોરદાર. આવા જો ઉતારે ને તો ને જીએ પાછા. લાલાની ફિલ્મ જોવા જાય ને એટલે તો પિક્ચર ચોકી તો ફૂલ હતી પાછી. અમે શાંતિથી થાય ઊંઘી મોટો આજો બાટલો અહીંયા આજો હું ઊંઘું. દોહી તો ગોદરો ધોવા લઈ ગઈ છે. ઊંઘું પૈસે. આ લાલો પિક્ચર જોવા જેવું છે. લાલા પિક્ચરથી એટલી એક મળે કે એવા ભાઈબંધ રાખવો કે અડધી રાતે કમમાં એવો ભાઈબંધ રાખવો. આ દોસ્તી વિશે વાત છે. આ નાથું તો આમાં દોસ્તી જ નહીં રાખવી, જેમ કે નાથું પાવે છે એટલે આમાં આ પિક્ચર છે ને આખો દાવો જોત કરવાનો એટલે એનાથી હારી શીખ મળે. લાલા પિક્ચરમાં પેલું ગીત મસ્ત હતું. એ ગીત મસ્ત ગમી ગયું છે. એક વખત પાછું પડવું પડે. બધું એ ખોટું તારું માર્ગ હાચો. કાળો એ કાળો આ પેલી કહેવત હારી કીધી છો પછી કે નોમ લેતો છે તો હાજર. અરે ભાઈબંધ છો જો છો અમે વાય જાય છીએ. જો ભાઈ બંધ એક વાત કહી દઉં. હું શું અમે દારૂ બંધ કહી દીધું પાછું. તમે જો તમારા ભાઈબંધ હોય ને એ જો પાછા. જેમ કે આ લાલો પિક્ચર એક જોયું છે ને એ મસ્ત થિયરી બનાવી પાછી અને સમજવા લાયક છે પાછી. અમે જ્યાં હતા જોવા એટલે આ પિક્ચર એક સમજવા જેવી લાયક છે અને જોવા જેવી છે કે શેવી બનાવી છે, શું મસ્ત રોલ આવ્યો છે, શું છે આમ સારું છે પાછું. તું કોનમાં છે મોગળ્યો ગાલ્યો પટી તારું હું પછી હા એક એવી સમજવા લાયક ચોરી છે લાલો એટલે લાલો પિક્ચરનું નામ મસ્ત છે. તો તારા કોઈનું મોગળ્યો છે ગાલીશ જોવા તો જો દલછો કરશન અને પેલા લખુબાન બધાને લઈને જવાના. આ પિક્ચરમાં એવું હતું
કે પેલા કરશન પસાઈ ગયો હતો ને તો પોતે પેલો લાલો શ્રી કૃષ્ણનો અવતાર ધરીને જતા અને ચોહું ખાઈને જોઈ છે શું બંધ તારું બંધ થઈ ગયું. થઈ ગયું? તો આ લાલો પિક્ચર જ એવું હતું. આ પિક્ચર જોવાનું મસ્ત હતું. તારે શેમ છો ભાઈ? તારે શેમ આ નહીં સકડો બંધ નહીં થતો? તું લાલો પિક્ચર જોઈને આવ્યો છે મને ખબર છે. લાલો પિક્ચર તો હું જોઈને આવ્યો છું. હું સુધારવાની વાત કરવા જ આવ્યો છું. સુધારવાનું જ છે. તું અહન તારું જ મુની સુધરું પાછું. જો વાંચતું તું અહન મુની સુધરું. તારો સંકલ્પમાં હું માગતો જ નહીં. તું આ કોનમાં આખું જાડું હું ગાલ ગાલ કરું છું પાછું. લવારી બંધ થઈ આવે. હા બોલ હું કહું છું. હું લાલો પિક્ચર જોઈને આવ્યો છું. હવે હું સુધારવા જ આવ્યો છું. હવે બે હવે મોસામ બે બોલ. જો આપણે બેવાને સુધારવું જ પડે. સુધારવું પડે. આ લાલો પિક્ચરમાં મસ્ત મસ્ત છે. પેલો કરશંગ ફસાઈ જાય છે ને પેલા લાલો બસાવા પોતે શ્રી કૃષ્ણ આવ્યું છે. તમે તો આમાં બસાવા ના આવો. તમે અમન ના આવો. તમે પેલા સેવા છો. તમે પેલા લાલા જેવા છો તમે આમાં બસાવા ના આવો. લાલો આવે છે ને તમે પહેલી લાલો બસાવા નહીં આવતા પોતે ભગવાન છે તોય. પણ એમની છેલ્લે તો આવું છું કે એ છેલ્લે આવું છું. તમે બધાના ધોકા ખાઈ રહ્યા તાને તમે આવો. તમે એવા છો કે તમે એવા છો. તમે આમાં પિક્ચર થી શીખ લેવાની છે કે આપણે ભાઈ બંધ હા બળ સચ્ચા માર્ગે ચાલવાનું છે. આમ રાઈટ માર્ગે રાઈટ રાઈટ. આજથી દારૂ બંધ. દારૂ બારૂ બધું બધું બંધ. બધું. હાઉ અને એકદમ લાલા જેવું થઈ જવાનું. કમ્પ્લીટ ચોખ્ખું છે. ચોખ્ખું. હા પણ લાલા પિક્ચર પેલું બાકી ગીત જોરદાર હતું ને. ના અરે વાત છે ને દલસાભાઈ કહેવાની છે. ના પેલું ગીત જોરદાર હતું ને. શું ગીત હતું એમ કહેજે. પેલું હતું ખબર છે પેલું હું કહું. એક તારો માર્ગ હાચો. એક તારો માર્ગ ઉપર હાચો. આપણે ફોનમાં કાઢે જૂઠાનો છે અલ્યા, ઉપર. જમાનો. આવું ગીત હતું ને. તું મને થોડી મિસ્ટેક કરી. મિસ્ટેક તું સારું કર. આપણે બે હોભાઈએ તો આ કાઢેલું છે દેખો બધું બધું આવતું. પેલથી કાઢ કે જોવું પડે. તું એ ખોટું એક તારો માર્ગ હાચો. આવો ના છું મેં કદી ના જોયો. તો ના છું તો ખોટો છે. તું ખોટો છે આખા ગીતની પથારી ફેવરી ગાલે તું એ. ગીત વાભળ વાભળ આ મસ્ત ગીત છે વાભળ. ના છું હું તારા ઉપર જ ગાનો. તારા ઉપર જ. ના વાભળ. તું શું કદી બસાવા તો આવતું જ નહીં. એ છે ઓહો ના છું કદી બસાવા આવતો નથી. જો ના સુબા હા બોલો. તો આપણો મસન જેમ લાલો ગિરનાર જોતો ને જુનાગઢ જોતો ને એવી રીતે આપણે આમાં દલસાભા કન જાય. જાજો એમ કહેવાનું દર્શકવાનું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નહીં તો આજથી દારૂ છોડી દીધો. બે બેઠી છે શિયાળાની ઠંડી બહુ પડે છે ને હવે વરસાદ આવ્યો છે તે વધારે ઠંડી પડવાની છે અને છોકરોએ મને રાતના જગાડે છે કે ઢોરનું જોતા આવો ગાયનું જોતા આવો શું જોતા આવો આનું ઠંડી બહુ પડે. કાળુભા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અલે દારૂ ને મોઢે આવું ના શોભે જય શ્રી ઓ, કૃષ્ણ ચાલ ચોખ્ખું જવા. આવું અમે છે દારૂ અમે છોડી મારી. સુધરી જા. સુધરી જા એટલે સુધરી જા પાછા. આ વાત તો હું બિલકુલ ના માનું. ના શું કોક કે આ તો જિંદગીમાં હું ના માનું. દલસાભા અમે સુધરી જા. દર્શક લાલો પિક્ચર જોયું. લાલો પિક્ચર તો જોયું મેં. બસ. લાલો પિક્ચર જોઈને એ અમે જોઈને જ અમે આ- સુધરી જાય છીએ. આ સુધારવાના માર્ગે હેડીએ છીએ. હા. પેલો ખબર જેમ ગિરનાર જતા એમ ઓહો. અમે એવું તમારા કન આવીને બધો કન જઈને આ સુધારવાની વાતો કરીએ. તો વળી સૌથી સારું લ્યો તો એ સુધરી જો તો અમે આમાં શ્રી કૃષ્ણનું જ નામ લેશું લેશું હવે અને અમે પ્રયત્ન કરીશું સુધારવાનો સુધારવાનો. અને હારા માર્ગે ચાલવાનો. તો સૌથી સારું સૌથી સારું હા. પ્રગતિ કરો જીવનમાં અને આગળ વધો. આજથી દારૂ બંધ. બંધ કરવાનો. બંધ. દારૂ વાળું બધું બંધ. કોઈ લત નહીં. કોઈ લત ને અંદર બસ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય હા, શ્રી એ બરોબર છે. લ્યો તારે મુએ બોલી જો જય આ શ્રી લાલો કૃષ્ણ. લાલો પિક્ચર જ એવું જય છે. શ્રી કૃષ્ણ. કૃષ્ણ. લાલો પિક્ચર એક વખત જોવા જેવું લાયક છે. જોવા જોવા picture. જેવું લાગે. આપણે બધા હાથી પિક્ચર જોવા જાવ એક વાર. હું તો બે વખત જેમ જોયું કે આ પણ આવા પિક્ચર ફરી જોઈ લેહો. આ પિક્ચર છે ને જો બધા ભેગા મળીને જોવે ને તો હમુએ પાછું આ પિક્ચર એવું સમજવા લાયક જો પેલો એક કરશન છે ચોરી કરવા જાય છે હા પેલો લાલો
એક શ્રી કૃષ્ણ અવતારમાં બસાવા આવે બસાવા એક આવે. નંબર શ્રી કૃષ્ણનો શ્રી અવતાર કૃષ્ણ છે. પોતે હશે ને તો પોતે. પહેલી વખત બસાવતા પહેલી વખત નહીં બસાવતા. પહેલી વખત નહીં બસાવતા પણ ગમે તે તો છે છે પણ છેલ્લે બસાવું છે. તો એની બસાવું છે. એનો પેલી પરિસ્થિતિ એ જોઈ સેવું સેવું ફરવું છે જોવું છે. તમે એ રહ્યું પિક્ચર એક વખત જોવો ને તો આનું આમ 10 વખત હા. દેખાવાનું મન થાય. એક નંબર પિક્ચર એક નંબર પિક્ચર આ પિક્ચર સારું છે. સારું છે. ઓહ હું જાઉં. હા લ્યો આવજો તાન. ઓ દાદુ હા મેં વન મળવા ના તો સ્કેન હે આપણે એને મળવા આવ્યા. તું એકલું થોડું મળવા આવ્યું છે આ તો સ્કેન છે જા દે હેડો. આપણે જાય અમે પેલા લખુબા કન હેડો. હેલો બસ જાઉં છે. ઓય સીધા સીધા જતા લઈએ. બોલો કૃષ્ણ ભગવાનની જય. એક તારો માર્ગ હાચો એ બધું ખોટું એક એક મારા કાળુનો માર્ગ એક મારા નાથુનો માલગ હાચો રે બીજું બધું જોવે ના ના પણ મારો કાળું મારી સાથે જોવે લખુબા શું હું તાન આ તો હિતરમાં ભાજ્યાને કીધું તું કે વરિયાળીના ઢગલા કર્યા મારો આજ તો થાકી ગયો બચારો મારો હેડું છે પણ હેરું મારો સીધો છે બચારો કોઈ વ્યસન બેસન કે એવું બધું એને કોઈ નથી હેડું સારું છે બચારો કોઈને વ્યસન બેસન નહીં નકર મારો હિતરમાં ના પાળા કરતા જ ના જ તો. હું તો બેસવા દેજે આજ તો મને થાક લાગે સ્કૂલ જઈને આવતા આવતા આય મારું બેટું મેં તો પાળાય કર્યા હેડું પહાણ પણ પેલા બે દારૂ લઈ શું કર્યું વાળીઓ નહીં વાળી મારા બેટા બસ આખો દાડી બસ પી પીને રખડું જ છું કોઈ સમજણ પડતી નહીં વાઈ હોય તો સારી વાત છે ને કોઈ એને ખાવાય કોણ હાલશે હું તો આમાં હાઈ કોઈ લેવા ના દીધું ઉનાળામાં કોઈ ના લેવા દીધું શું લે મારા બેટા શું ખાવ અરે બસ પી પીને રખડું છે આખો દમ શું કરશું યાર બે જણા તારો માર્ગ હાચો બીજું બધું ખોટું રે. એના મોઢા આજે શું છે આ બધું મારું મોઢા દારૂના મોઢા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આ તમારા મોઢા આજે શું છે જય શ્રી કૃષ્ણ આવી ગયા ફૂલડો જેરવા મળે તમારા મોઢામાં નહીં આ તો જો આપણા છે ને સારું બોલીએ ને તો મેનો બોલી સાત શું કરવાનું કહેજો જો તમારા મોઢા આ તો હું પહેલી વાર વાપર્યું લખુબા જો અમારો છે ને આમાં બદલાવ થઈ જાય પાછો આજથી બધો હા બદલાવ કરવા માટે હવે 500 રૂપિયા ખર્ચી દીધા જ પાછા. એવા કેવી જગ્યાએ ખર્ચી નાખ્યા 500 રૂપિયા તમે પેલું લાલુ પિક્ચર જોયું પેલું લાલુ પિક્ચર હું તો નોમ જ પહેલી વાર વાપરી જા લાલો તો અમે એ પિક્ચર જોયા છે આમાં છે ને સુધરી જવા માંગીએ છીએ હા 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 કે આ બધું છોડી દેવાનું અમે હમ. દારૂ બારૂ બધું કોઈનો સંગ નહીં કરવાનો. તાના અમાર કંકુ કહીને બે છે હા નકર કોઈ નહીં બે આવું શીખવામણ 5 વર્ષ પહેલા લીધી હોત પણ પહેલા આવું પિક્ચર નતું આવ્યું ને તાન એટલે પિક્ચર નું ઓની વાત સાચી છે પાછી. 10 વર્ષ પહેલા પિક્ચર આવ્યું હતું, હા તો આપણો સુધારો વધારે થઈ ગયો હું તો એમ કહું છું કે બનાવવા વાળા 15 વાર પહેલું બનાવ્યું હોત પિક્ચર તો આટલી ગઈ અમે સુધરી જાત થઈ ગયા હતા બરબાદ ના થયા હોત સાચી વાત છે તમારી રાઈટ વાત છે રાઈટ હવે જ આ ખાલી એક નાટક જોઈને તમે આમ સુધર્યા જો. કરો. તો કોકને કહેવા તો પહેલા- સુધર્યા, કોકનું મન રાખીને માણસો છે ને હમ. અમને ઘણો મહેનો મારતા એ મેં કહેતા કે જો દારૂ પડી જાય છે પેલા વાલમ પડી રહ્યો છે ને વાય પડી રહ્યો છે પણ એ તો પણ તમારો આજ છેલ્લી અમને કોઈ નહીં કે એ તો તમારો લખાણ તો એટલા કહેતા હતા હા અમને કેમ કોઈ કહેતું નહીં અમે કોઈ નહીં કે પાછું. અમે હદે રૂડું થાય છે આવીએ છીએ કુવા ઘેર બધા ફરીએ અમને જેમ કોઈ નહીં કહેતું કોઈ. પણ અમે છે ને આજ છેલ્લી અમને કોઈ ગામમાં મહેનો નહીં મારે હમ. કા નાથુન કાલુ બે આવા હતા. હમ. અમે તો અમે ભક્તિની લાઈનમાં પહેરી જાય છે એમ કે આ પિક્ચર જ એવું બનાવ્યું છે. એવું છે એમ? તમે એક હાથ જોયો ને હમ. તો તમે આમ વિચારમાં પડી એવું જાઓ દિલ ખુશ થઈ જાય. શું આવ્યું છે આવું પિક્ચર અને આ પિક્ચર જે છે ને પાલનપુરમાં આપણા હા તાણ શાણ આવ્યું કાલે રાતે જ ચાલુ હતું તમે શાણ જોવા જતા અમે 2 દાડા પહેલા જ હતા હા તમે કહો કાલે રાતે સારું છે ને 2 દાડા પણ પહેલા એ પિક્ચર સારું પણ હાલ છે ને જો તે સિનેમા છે ને ફૂલ ફૂલ ભરાઈ ભરાઈ ગયેલો છે એવું છે. સ્ટોપ. તો અમને અમે લીધો કે 500 એવું રૂપિયા જોવા ટિકિટ લીધી ને ચાલે. અને આ પિક્ચર છે તે જો એક કિડની અને એક ફેફસું બસી ગયું મારે. નકર એક કિડની કોનું આ એક ફેફસું કોનું થઈ અને એ ગયું. કેવી રીતના બસી ગયું આ પિક્ચર છે
હા, તાને થઈ જાય. પહેલા એવું કરજો હું. શ્યામ કહે છે આખું દાય ડોહા હતું કે હા. એટલે પિક્ચર જોઈને અને બંધ મારા કર્યું. નચી આવે પહેરી ગયો તું. તાન હા છે પણ હું એ તો કહું છું કે આવું પોસ્ટ પહેલા સુધર્યા હોત તો એ કોણું પડી ગયું છે ના પડો ના પડો. પણ આ તો પિક્ચર નતું ને. એટલે હેનું બનાવ્યું બનાવવાળા પિક્ચર જો તમે સમજો આ પિક્ચર એક કૃષ્ણ ભગવાનનો અવતાર દ્વારકા વાળો. હા બાકી તમે જોયો ને હમ. તો આમ દિલ ખુશ થઈ જાય. એક ભાઈ હોય છે ને કરશન નામ કરે કરશન નામ કરીને હોય છે એરિયા એક જગ્યાએ ચોરી કરવા ચલાવે જોઈએ છે. એટલે ફસાઈ જાય. તો એવું છે આ પોતે કૃષ્ણ ભગવાન લાલાના અવતારમાં એવા બસાવા આવે હા લાલો એટલે પચી ગયું. અને તમને તો પોતે લાલો પહેલી વખત એ કૃષ્ણ ભગવાન નહીં બસાવતા એવા હમ. આ છેલ્લે બસ તમે આ બધો છે ને ધંધો હમ. કાઢવાનો બાજવાનો તમે છોડી જો અરે લ્યા. હું તો સારનો છોડી દીધો આ તમારા જેવા ગામમાં બધા પીતા ને અમે તમારી બંધ થઈ જાય જોઈએ ને. હું તો અમારા હારું. મોઢા હું તો છે ને, તમારું હોમચી હું કહેતો કે ના કહેતો કહેતા હશે. અરે ભાઈ તમે સુધરી જો મારા તો ધંધો હતો એટલે પણ હું તો હાલવાનો હતો પણ આજથી તમને બંધ. કહેતો એમ હું. પણ આજ છેલ્લી તમારી અમે કદી પગ નહીં મેલીએ. આ પિક્ચર એવું છે. ના મેં કહો તો કોઈ ના હું તો આ ભાઈ પિક્ચર ધંધો નું હતો. નામ જ લાલો છે. પણ એમનામ તો આવશો કે હા, એમ એમને આવશે, તમારી એમને હા. હાથ આવશે. ધંધો તો પણ મારી અમે- રીતે આવશે તમારી જગ્યાએ બીજા તમારા ભાઈ બીજા તમારે અહીં આવીશું ખરા પણ પોની બોની બધું બધું અલગ. પીશું. સાહેબ આ બધું અલગ મળી જાય અલગ. તમને ખબર છે મારા ઘરે એક વખત આવી કેમ જોવો કે તમે. અમે આજથી સુધરી ગયા પાછા. આજથી ભક્તિ લાઈનમાં બધી જોડાઈએ. ભક્તિ લાઈન એવું માં સચે એમ કહેજો મને વાત કરજો પેલા જો વાત સાંભળો. હા બોલો આ લાલાનું પિક્ચર એક લાલો બધા ફરવા જાય ગીરના જુનાગઢ બધા. મારું બેટું આ બે જણા કી શીખા પિક્ચર ના લીધે અમે દારૂ છોડી દીધો તો મારે સારું જોવા જવું પડશે આ પિક્ચર કેવું બનાવ્યું છે લાલા પિક્ચર સારું હોય એવું જ લાગે ના, જો. દારૂ બી આ કદી સુધરી એવા આ નતા ઓવન છે ને હા શું કહીએ ને તો એ ખોટું લાગે. મોનાતું નથી પાછું. મોનાનું કે દારૂ ઘરનું બોલતા. આમ તો એવું આ હે. દારૂ તમે હું ભાઈ ના શું પેલા લખુબા હા તમે વિચાર ના કરો. લખુબા હા કાલે કોઈ બી ધંધો હોય હા કોઈ બી કોમ હોય એ બધું પલતું કહી દો કાલ. હા અને આપણે કાલ જાય પાલનપુર હમ. અને જઈને જોઈએ. પણ કાલે 100 વાગે તૈયાર થઈ જાઓ ને તમે. આવું ખરા હા અરે ટિકિટ મુક જાને મને છે કે પિક્ચરમાં રસ બેસી ગયો છે. હા એવું છે મારે અમે સુધારવાનું છે. એક ફેર જોહા ને આગળ જોવાનું છે જાણવાનું છે. એક ફેર જોહા ને હા. તો તમને જોવાની જ પેલું થાય ઈચ્છા થાય એવું એવું છે picture છે. એવું તમે એક જ કરજો કાલે કોમ બધું પલતું 100 વાગ્યા પછી મૂકી દેજો હમ. અને હું તમને હાથી લઈ જઈશ. આપણા ગુજરાત વાળાએ ખર્ચો બધો બનાવ્યું. તમારો હા ઓ વાત છે બધો જેમ કે આપણા ગુજરાતીમાં મહારાષ્ટ્ર હમ. એ મોન છે એ જોરદાર જોરદાર પિક્ચર છે. તમારે જોવા જવું પડશે તમે બે જણા કીશું તો ન કહો એના મોઢામાં કદી ભગવાનનું નામ તો સાંભળ્યું જ નહીં આ જીવનમાં પણ પિક્ચર એક નંબર છે. જો આપણે છે ને જો આવજો અમે અજ્જા જાય છીએ હજી કાને આ સુધર્યા છે ને એટલે બધાને બધાને કહેશું આપણા ગામમાંની બધા કહેજો કે સારું ગામમાં કહેશું શમ કે અમે સુધરી ગયા છીએ અને હું કહું છું અને મેનો માટે ને મેનો અમારો નથી મારી વાત સાંભળો કે આમ મને કીધું છે પેલા દલસાનું નિયન બધાને એ કીધું છે. જલસાબેન કઈ ના વાત છે કાલ વહેલા તૈયાર થઈ જજો. આ પિક્ચરમાં એટલા ઘોડા દે મને વગાડ્યું ઓર છોકરીને પણ એટલો રસ જોમી ગયો છે હજુ અમારે પેલા કરશનગંજ જવાનું વધારે ગોળું નથી છે ને કાલ સવારે અમારા કોણ લઈને મેનો જવાનું? બધો તમે બધા મેનો માર્યો ને આ મેનો છોડી બધું સારું ચાલો. બંધ કરે જય અમે શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવજો જય શ્રી રામ. એક તારો માર્ગ હાચ્યો. આ દારૂએ મારા બેટા આટલા બધા કદું સુધીતું ના મને તો આરો વિશ્વાસ નહીં આવતો હોય એની ઉપર પણ આમ કાલ 100 વાગ્યાને કીધું કાલ 100 વાગે વાત તો પેલા બે દારૂ આવ્યા તે થોડું મગજ પર ગાડી કાઢી જીવન થાપાઈને તાણે જ્યાં છે હા કરતા સમજા હવ મજા કોઈ માણસો આયા હતા આપણા ગામના બે જણા? આયા તા બે જણા તે એવું કહેતા હતા કહેતા હતા કે અમે સુધરી ગયા છીએ કોઈ એવું પિક્ચર જોઈને આવ્યા પણ આપણે થોડીક લીધેલું હતું કે ઓહો ઓહો. તે બની તો ના ઉભા રહે તાર વાહન તો ખાઈને ઉભા રહે ને હા પણ વગર જીતા હેડશું લેડો એવો પૂછીએ વાળું શું કીધે રહ્યા લખુબા જાગતા થક નહીં લાગતા જગાડશું વળી લખુબા હા જાગો જાગો લખો બા શું છે ગુજરાતમાં તમે અમે ઘેરથી જ આવ્યા આ છીએ તો તમારો અવાજ હું તો ઊંઘવા જ હતો તમારો અવાજ સાંભળ્યો એટલે આ ઊભો રહ્યો પાછો હા કોઈ બે શેમ માણસો આવ્યા આવ્યા હતા? આ હતા ને પેલી ગામની બે ઉભેટો હતા અમારા પહાણે આવ્યા તેવું કહેતા હતા મન તો કોઈ પિક્ચર કોઈક જોઈને આવ્યા હતા કે ઓવા એટલે કે 100 વાગે આવજો કે આપણે જોવા જવાનું છે કે મને એમ કહેતા હતા મને તો એમ કહેતા કે ખર્ચો બરસો અમારો છે એમ કહેતા હતા ઓવા મને તો એમ કી કે અમે સુધરી ગયા છીએ. પીવાના પૈસા નતા કરશો આપવા ત્યાંથી આ તો નહીં
એ બધો ખર્ચો મારો કે ટિકિટ ના. બિકિટનો કે ખાવા તું મને પીવાનો એમ જ તો કહેતા મન તો કોઈ કેવા ઉભા જ ન રહેતા તું તો લગાડેલો હક પાછો થોડું લગાવી લેતું કે એટલે બની ના મારતો અને મને તો હોય પાછો આજ તો નતો પીધેલો પાછો બે જણ ના હોય હા આજ તો ભગાતો એટલે મારા કન ના ઉભા હતા મને લીધેલું હતું એટલે ના અને ઉભા પહેલી વાર એવો મોઢો અને મને તો કૃષ્ણનું કહેવા નામ માટે ખબર નીકળ્યું. ના હોય ખબર કે મને તો કે તમારે ઘેરે નહીં આવીએ કે ખરેખર હા ને એટલે હું કીધું ઘેર તો આવજો અડ્ડા ના આવત કોઈના પણ ઘેર તો આવજો એટલે કે મારા માટે બધું અલગ રાખવું પડશે એવું છે એટલા બધા સુધરી હું ગયા પહેલી વાર એવા મોઢો કૃષ્ણનું નામ સારું તો વાપર્યું. સુધરી જાય તો સારું હતું હં? તો કાલે એને 100 વાગે કીધું છે તે જાહુ આપણે જોઈએ છે સેવા આપણને લઈ જોઈએ સિરાય એ બધી વાત તો તમારી હાચી પણ મન નહીં લાગતું મને વિશ્વાસ તો નહીં પણ આ તો 4-5 દાડા હતું એમ રાખીને પાછો હતું બસ ને એવું હતા ને જ. વાત થઈ જાય મારે આબુ પડે પિક્ચર દેખવા એ બે હા, સુધરી જાય તો મુએ જોઉં તે હારું સુધરી જોઈએ વાત સાચી છે એવું છે પણ કાલ મુએ આવતા ને આમ હું તો શું કહું છું હા એ પિક્ચર જોવું કે ના જોવું પણ સુધરી જાય એમ. સુધરી જવાનું. હારું સોળું હતું પણ હારું છૂટતું જ નહીં એ તું જો બોચેલું રાખે તો બોચેલું જ રહે ના તો ના અમે છીએ ગોતાનો મારા જે મકાઈની ખબર રાખવા જાવું છે. એવું છે ઈ? હોવે. મારે ત્યાં વિવાહ આવી છે તે જોતા આવું હવે તો પેલો મારો વરિયાળીને મોટો મારતો જાય છે હા તો હું એથી ઓટો મારીને જોઈ. આ પેલો દાડા પાળા કર્યા હતા કેટલા હોવે, હોવે, હા સારું તાણ હો હા